એમના ભાઈ કે એમના પપ્પા બી નથી અને એમની મધરને અત્યારે દવાખાને લઈને જાય છે. એટલે એ બેનની પાસે પૈસા બહુ ઓછા છે. એ બેન રડવા લાગ્યા હતા. એટલે હું આ વાત તમને બધાને કહું છું, વધારે કઈ નહીં તો એમને 100 રૂપિયાની એમની હેલ્પ કરજો. હું એમને 1000 રૂપિયા આપું, તમે 100 રૂપિયાની એમને હેલ્પ કરી અને આપણા બેન છે બરાબર, તો એમની એટલી હેલ્પ જરૂર કરો. વધારે નહીં, ખાલી 100 રૂપિયા તમે આપજો એમને. લો બેન, લો. એ બેન બહુ રડવા લાગ્યા હતા. તમારો આત્મા માનતા હોય તો એને 100 રૂપિયા આપજો. ભગવાન તમને બહુ ઘણું આપશે એનું બદલું. એટલે એટલી એમને હેલ્પ કરજો ભાઈ. જે બી હોય તમારે, જે બી બને, વધારે હોય તો બી, ઓછા હોય તો બી, પણ એટલી એમની હેલ્પ જરૂર કરો. વધારે નહીં પણ થોડું ઘણું. અરે લો, અરે ચિંતા નહીં કરો, તમારે તો થઈ જશે બધું જ. જો આ બેને 500 રૂપિયા બહુ સરસ કહેવાય. જે બી હોય તો એમને આગળ પહોંચાડો, ખાલી એટલું કરો. લો સરસ, લો બેન. જો બીજા બેને બી 500 રૂપિયા, આ બેને 100 રૂપિયા આપે. લો રાખો તમારી જોડે, ચિંતા નહીં કરો. રડો નહીં, એ તો બધું થશે. રડો નહીં જમતા. ચલો, થેન્ક યુ. લો નીચે આવી જાઓ, નીચે આવી જાઓ, બધા આપશે. નીચે આવી જાઓ તમે તાર. આ ઇન્સાનિયત ના નાતા ભાઈ બધા આપજો, બીજું કઈ નહીં. બહુ સરસ. લાવો આ બેન બાજુમાં બેઠા હતા, મને એવું લાગ્યું તો મેં એમને પૂછી જોયું તો એના પરથી બેન રડવા લાગ્યા. એમને કીધું નહીં પેલા, હું આખી સ્ટોરી એમને કહેતો હતો ને પછી, તો એ માટે પછી આપણો ફરજ બને છે કે થોડી ઘણી એમને હેલ્પ કરે તો સારું. આપણે 100, 200 કે 500 માં આપણે કઈ ગરીબ નથી કે એમને વપરાઈ જતા હોય છે, તો જરૂર એમની હેલ્પ કરો. થેન્ક યુ, થેન્ક યુ. ભાઈ હોય જેટલી થઈ શકે એટલી મદદ કરજો એમની. જેટલી થઈ શકે એટલી એમની મદદ કરજો. કેમેરામાં વાંધો નહીં, નીચે આવી જાઓ, વાંધો નહીં.